હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. આજે આપણે આખું કારેલાનું શાક બનાવવા શીખવાનું છે. આવી જાવ તો આવી રીતે કારેલા આપણે થોડા થોડા છોલી લેવાના છે. આવી રીતે કારેલા ધોઈ અને બફા મૂકી દેવાના ગ્લાસ પાણી નાખીને. ચલો કારેલા આપણે બફાઈ ગયા છે. એના બીયા કાઢી લીધા છે અને કાંદા થઈ ગયા ટમેટા. એમાં આપણે સિંગ અને લસણની ચટણી ખાંડેલી નાખવાનું છે. સિંગ આખા સિંગણ આવે ને એને ખાંડી આકસા અને લસણને સાથે ખાંડી અને નાખવાનું છે. અડધી ચમચી હળદર નાખવાની છે. એક આખી ચમચી મરચું. મરચું તમારે જેટલું તીખું ખાતા હોય તીખું, મોળું ખાતા હોય મોળું. ધાણા જેવી એક ચમચી. એને થોડું શેકાવા દેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. જેટલું તમે ઓછા વધુ ખાતા હોય એટલું. અમે ઓછું મીઠું, એને આપણે ગેસ બંધ કરી અને નીચે લઈ લઈશું. આ રીતના આપણે જે કારેલાના બી કાઢી અને રાખી દીધા છે એની અંદર આપણે મસાલો ભરી લઈશું. ચમચી લઈને પણ ભરી શકાય, પણ મને આનાથી ફાવે છે એટલે હું આનાથી ભરું છું. પછી ગેસ ચાલુ કરી થોડું પાણી સાઈડમાંથી ઉમેરી દેવાનું. આપણે જેટલો રસો રાખવો હોય એટલું. આખા કરેલાનું શાક, ચલો જમી લઈએ.